ટોપિક અને એક વિશે લોકોને અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો છે, બરાબર છે. આની પહેલા પણ હું તમારી સામે એક વખત આવી ગયો લગભગ ત્યારે ત્યારે બહેનોને ખબર પછી બરાબર. અને આજે પણ આપણે પોતપોતે ચાવડા સાહેબ આવ્યા છે અને જે તમને બાળ લગ્ન શું છે, બરાબર, બાળ લગ્ન કાયદો શું છે, એક શું છે, તેના ફાયદાઓ શું છે, બાળ લગ્ન કાયદો કેવા કેવા પ્રકારના મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે છે તે વિશે આપણે સાહેબ કહેશે તો આપ શાંતિથી સાંભળશો. કેમ છો બધા? નિલાડી અવાજ નથી આવતો જોઈએ. કેમ છો બધા? હવે આપણે જે મનસુભાઈ વાત કરી કે આપણે ક્યાંથી આવીએ છીએ તો તમને ખબર પડી કે કલિયાપુર કોટે છે. કલિયાપુર કોટ જોઈ છે બધા? હવે કલિયાપુર કોટ અમુક વિદ્યાર્થીઓ જોઈ છે ને અમુક નહીં જોયું હોય. તો જે કલિયાપુર કોટ છે ત્યાં અમે પીએલવી એઝ અ પીએલવી એટલે શું કે પેરાલીગલ વોલન્ટિયર્સ તરીકે કામગીરી કરીએ છીએ, પદ બજાવીએ છીએ. પેરાલીગલ વોલન્ટિયરનું કાર્ય શું હોય છે કે શાળાઓ છે, કોલેજો છે, આઈટીઆઈ છે, જાહેર સ્થળો છે, સ્લમ એરિયાસ છે, આ ઉપરાંત જે ધાર્મિક સ્થળો છે ત્યાં જઈને લોકોને કાયદાકીય માહિતી આપવાનું હોય છે. અને ખાસ કરીને જે બાળકો છો તો બાળકોના જે ઘણા બધા કાયદાઓ છે એ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો હોય, પછી જેજેબી એક્ટ છે, આ ઉપરાંત પોક્સો એક્ટ છે, તો ઘણા બધા કાયદાઓ છે બાળકોના. તો એના વિશે અવેરનેસ ફેલાવવાનું, એના વિશે બાળકોને ખ્યાલ આવે એના વિશે માહિતી આપવાનું હોય છે. અને જે અમે કામગીરી કરી છે કેની અંદર આવે છે કે નાલસાની અંદર. નાલસા એટલે શું છે? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, કે જે આપણી સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે. જો હું જ્યારે પ્રશ્ન કરું ને ત્યારે તમારે ઉચ્ચાર કરીને જવાબ આપવાનો છે અને જેથી મને ખ્યાલ આવે કે કોણ જવાબ આપે છે. અને જો ખોટું પડે તો ભલે ખોટું પડે, ગભરાવાનું નથી. કોઈને કોઈ શું છે સજા આપવાની નથી, બરાબર. આપણી સુપ્રીમ કોર્ટ ક્યાં આવેલી છે? પૂછવાત કરીને જવાબ આપવાનો છે, ગભરાવાનું નથી જરાય. વેરી ગુડ. બરાબર. સુપ્રીમ કોર્ટ કઈ વાંધો નહીં, બેસી જાઓ.